જે કથાનું પાન કરાવી આવા શાસ્ત્રીજી ને બાપુને એક જોરદાર તાળીઓથી વધાવો. હકીકત મેં આ બાજુ જોયું નતું. આ ગામ ગારિયાધર જઈને હું કીધું, મેં કીધું ભાગવત છે અમારા પરિવારમાં, સીતાપુર પાનેરા. આ ઉજીને દેશી પી ગયો, દેશી પોટલી મને મને કે પૃથ્વી ગોળ. મેં કીધું પૃથ્વીનું ગામ નથી, મારા પરિવાર કળથિયામાં કથા છે, એમાં મારો ભજન છે. મને કે પૃથ્વી ગોળ, પણ હું લાગી ગયું તું. પછી મેં કલાકાર તરીકે દલીલ કરી દીધી. મેં કીધું પૃથ્વી તરાય. મને કે ખાતરી કરી દઉં. મેં કીધું કરી દે. મને કે ઘરમાં ઉંદરડી નીકળે અને કે બિલાડીને ભાલી જાય, ઉંદરડી બીવે. મેં કીધું ભલે રેડી થઈ ગયો, પણ જ્ઞાન રેડી છે. બિલાડીને ભાળે એટલે ઉંદર તો ભાગે. મને કે ઈ બિલાડી આ શેરીમાંથી પેલી શેરીમાં જાય, એ કે કૂતરાને ભાળી જાય, બિલાડી બીવે. મેં કીધું ભલે રેડી થઈ ગયો, પણ તારું જ્ઞાન રેડી છે. કૂતરાને ભાળે એટલે બિલાડું બીવે. મને કે ઈ કૂતરો આ શેરીમાંથી પહેલી શેરીમાં જાય અને ઈ મને કે આવા ભાયડા ને ભાળી જાય, કૂતરો બીવે. મેં કીધું તારથી નકર હાવજ બીવે આ દિશામાં. પાછો મને કે ભાયડા જેવો ભાયડો ઘરમાં બેઠો હોય અને બૈરન ભાળી જાય, બૈરો કે ભાયડે જેવો ભાયડો બૈરે થી બીવે. મેં કીધું બૈરે થી આખો મલક બીવે. પાછો મને કે ઈ બૈરું ઘરમાં કામ કરતું હોય, પાછી કે બૈરું ઉંદરડીને ભાળી જાય, બૈરું બીવે. મેં કીધું બીવે. મને કે ગોળ થઈ ગયું ને. પણ બાળકો બેઠા છે, હું ઈ બહુ જોતો હતો. બિચારી એને રમવું હતું, તમે એમ કરીને બેહારી દેતા. ઓલું બિચારું બાળક આમ આનંદથી રમે. જાતો જાતો નહીં. હવે જોજે એને જોજો, હમણાં આવી જશે બેટા. હકીકત છે, ગામડું ગામ હોય ને આ બાજુ લેવા હોય, આ બાજુ લેવાય. વસાળ ઉભાર હોય, એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુ. જો અમે જોખ કીધું ને એમાં બિલાડી આવી, કૂતરું આવ્યું, હાવજ આવ્યો, નાથી અવાજ શરૂ કર્યો. કેટલા અવાજ છે એ તો જોજો તમારા ભાઈમાં. હાવ નજીક બે બિલાડી ભેગી થઈ ને તો પેલે આમ કરે, આમ. પછી તો બીજી હોય ને તો આમ જ કરે, આમ. હજી તો ઉધરા આવશે. હજી તો ટેલર છે, પિક્ચર તો જોવું તો. આજ મને મજા છે, મારો પરિવાર બેઠો ને એની મને મજા છે, એની મને તાકાત છે. મારો પરિવાર પછી વડે તો હુડકારો કરે, તો હાવ અવાજ બંધ થઈ જાય. આપણે એમ થાય બીજાના મકાન ઉપર ગઈ, ત્યાં પાછી આવે. પાછી હાવ નજીક આવીને બે બોલી દીધું. બી મકાન ઉપર સડી હોય કે તો હેઠે ઉભા કામ કરે. સતા મકાન ઉપર ન જાય પછી તો તાણી ચોટ મારે. મકાન ઉપર કૂતરું તો જોઈ જ નહીં, પછી ઠાકી ત્રીજી શેરી વયું જાય. ના ભણતું ના ના, હકીકત છે. આ અવાજ કોઈ મારી ડુપ્લિકેટ કરી નથી, ફાવતું નથી. અને મારી પાસે જોક્સ છે, આખો પરિવાર બેહીને સાંભળશો.
કોઈને હેઠું જોવો એવો જોક્સ નથી શીખ્યો. માં સરસ્વતીની કૃપા છે. આખું પરિવાર બેહી હજારો માણા, લાખો માણા એમાં હું બોલું છું અને હાલી ગયું છે. આ વિશાલભાઈ ભજન ગાયું ને એને ભજન કહેવાય. ગણપતિનું ભજન એને ટૂંકમાં એટલે 2 મિનિટમાં પૂરું કર્યું. બાકીનું સુરત મારો કાર્યક્રમ હતો ને ગણપતિનું ભજન 2.5 કલાક આવ્યું. એમાં ભજનિક નો વાગ નતો, મસર જ એવા હતા, માખી છે. ઓલે આમ ઉપાડ્યો નામ એ ગણપતિ આવ્યો એ રીતિ એ સીધી એ લાવો 2.5 કલાકે હોજી ગયા હતા. પણ અમારા ભરત બાપુ નતો વાંધો આવતો. એક જ ધારા મંદિરે હેમેળતા હતા ને મસર પાઈ નતા આવતા. અને હકીકત આ હાર્મોનિયમ રહ્યું ને આ ₹1,00,000 છે. આ વડીલો આપણા દાદા બેઠા ને પૂછ લો, 40 વર્ષ પહેલા આવા હાર્મોનિયમ એક જ ધમાય 4 ગામ રખડવીને ચડતું. અત્યારે તો કલાકાર દીઠ થઈ ગયા છે. એમાં અમારા ગામમાં ભજન હતા ને તો માળિયામાં પેદુનું પૂડ્યું ઉતાય. આ બધું ગોઠ્યું, ભજનિક ને કીધું કરો શરૂ. વાસ આવે છે. પછી તો ડબ્બા ખોલ્યા, કોથળા ખોલ્યા, કીધું કાંઈ નથી કરો શરૂ. વાસ આવે છે. પછી જ્યાં આ ખોલ્યું ને તો આવડો ઉંદર આમાં કેમ ગાય બોલો. અને આ વિશાલભાઈ, જગદીશભાઈ, પિનલબેન એ ભજન ગાય ને ભજન ગાય. એક ભજનમાં હું જાતો બંધ થઈ ગયો, આંખી વીસીને ગાતા. जिस दिन राजा तेरो जनामा કીધું હાલોપુર ભાઈ વાગે કાઈ નાગારાના એ નિશાન રે. કીધું હાલોપુર ભાઈ કે હાલોપુર ભાઈ પાછો ગયો નામ રે ધરમો રાજા ભરતરી રે જી. એમ કરીને નાખી વેચી ગયો ને તમે બધા તે જેઠા ઉતરે. મેં કીધું જાગ ને તારે ગાય જગડામાં આ હીરો કોવાણો મારો કસરામાં એ કસરામાં ઓલા પથરામાં હીરો કોવાણો મારો કસરામાં એ કોઈ ગોટે એને જંગલોમાં કોઈ ગોટે એને તેજ ઉપર આપો. બે દિનમાં હવા કાઢતો લાગે છે. પછી મેં કીધું મેં મારું માણસ ખોખડાયું તો મને કે ત્રણ બેલ બહાર આવ્યા હતા. 3 ભાઈ મેં કીધું કુકરમાં ડોડા રાતે નો કપાય, બીજાને હુવા દે તો ભોળી છે મારી ભાઈ. હમણાં મને કહેતી હતી કે હું આવી કાઢું. મને કે તમે કલાકાર છો ગમે એ બાનું કાઢી દો ને. હમણાં પ્રોગ્રામ નહોતા ને તે મેં કીધું દીકરાને નિર્ણય મેં કે બેટા તમે ઘરે રહેજો, હું તારી મમ્મી સતનાની કથામાં જાવી છે. તે મારા દીકરા છોકરાને કીધું એ કે પપ્પાની કથામાં ગયા તો આપણે પિક્ચર જોઈએ. એમાં ઓલું પુષ્પા ઝૂકેગા નહીં પિક્ચર થઈ ગયું શરૂ. 1.5 કલાક આવેલું ઇન્ટર પડ્યું, પછી લાઈટું થઈ. તો હું જે આમ ધ્યાન કરું તો મારી જ લાઈનમાં મારો છોકરો આવડું ધાણાનું પડીકું લઈને આવ્યો. મેં કીધું તું અહીંયા કેમ? તો કે સત્યનારાયણ નો પરસેદ લેવાય. એટલે બાળક પાસે કોઈ દી ખોટું ન પકડાઈ જાય. આપણે બાળક બાળક છે, બાળક ભગવાનનું રૂપ છે. પણ મારા બૈરું મને એમ કહેતું હતું તમે યોગામાં ન જતા પણ કે બોર્ડર ઉપર લડવા વ્યા જાય. પણ મેં કીધું યોગામાં તને વાંધો શું છે? એ કે મારે કપડા ધોવાના ને કાશીબા ફાર્મ છે સુરતની અંદર કતારગાર ના. હું ગયો તો યોગામાં 5000 બેઠા હતા, હું બેહી ગયો અને યોગા કરાવ્યો ને આવું તેજ. એ ભાઈ કે શ્વાસ લ્યો 5000 એમ એક હારે આમ કીધું
મેં કે શ્વાસ છોડવાનું કે થારો નગર 2500 મરી જઈશું. અને પછી ભાઈ કીધું શ્વાસ છોડો. અને જે મારી પાછળ બેઠો હતો ને એને શરદી ઉધરા બે એને આમ શ્વાસ છોડ્યો. પતા જેવડો ગડપો મારા મને ટાઢું લાગતું હતું. પણ મેં કીધું કારના વલ ખાવી ને એનું લાગ્યું. પછી તો રગેડો એટલે ને તાર ખબર પડી. હું એ ગડફો હતો ઘરે ગયો. તમારો ભાઈ મને કે યોગામાં ગયા હતા, ગડપા લેવા ગયા હતા. સહેજ અવાજ થોડો કરો. અવાજ નથી આવતો. મને એવું લાગે છે નકર આ ચોક્સ તો કોઈ દાંત નો કાઢે એવું બને નહીં કરતું. બનાવેલા ચોક્સ ઘરે બની ગયા. હાલો 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 હજી નહીં નકર બેટરી ના મીક દો. રેડી છે. આ મારુતિ સાઉન્ડ છે. મારે ભંગારની દુકાન છે, એ પણ મારુતિ લોખંડ ભંગાર છે. એટલે અમે ભાઈઓમાં આવ્યું. સાઉન્ડ રેડી છે. હું જો રાતે આ કરું છું, દિવસે ભંગારનું છે મારે. હરણ ઘંટિયું એમાંય કોઈ રોકાણ જેવું નથી. આ એટલે વેચ દેવાનું. ધંધાજી ગોતું છું. રૂપિયો રોકવાનો ને કાલ સુરત કે ખાલી કરવાનો એટલે બેગ ભરે ઘરે. સુરતે કાંઈ નથી. આયા ફરે રાખ. પણ ઘરનો ડાયરો છે. એક બે અવાજ સંભળાવું. એ પેલા કોરોના ને મારી હાળીએ મને ક્ષેત્ર એ વાત કીધી. તમને ક્ષેત્ર્યા પણ તમે નહીં કહેતા હો. કોરોના વખતે મારી હાળી મને કે જીજાજી ફ્રૂટ સલાડ બનાવ્યું છે, જમવા આવજો. મેં કીધું એ મને બહુ ભાવે. તો હું ગયો. સૂકી ભાજી, ફ્રૂટ સલાડ, પૂરી. મેં આમ બટકું ભરીને આમ અબરકો લીધો ને, નકરું દૂધ જ નહીં. ચીકુ નહીં, દાડો નહીં, સફરજન. મેં કીધું કહેતી ને એટલે ફ્રૂટ સલાડ બનાવ્યું તો કે માંસ તો કાઢો. માંસ હતું ને એમને લીધું, ઓલું બધું બહાર જ ગયું. કારણ કે માંસ વસ્તુ બેવ વટવી દીધા. અને અમારે કતાર ગામમાં અગાસી જાય ને તો આવું ડોન આવે, ફોટો પાડી લેતું. અને બહાર જાય તો મોર બોલે. અને ઘરે રહે તો કોઈ કોક આંખશે તારે એમ તક આપણે મરાઈ ગયા. 3 મહિનાનું લોકડાઉન હતું, પણ 3 વર્ષ જેટલું હુજી રહ્યું આપણે. કારણ કે ખાઈને કોકળો બહાર કરતા એને તો બહુ તકલીફ થતી. અને એક બીજું કહી દઉં, વડીલો બેઠા છે. હું તો ગામો ગામ હાથમી ફેરીનો જોક્સ કરું બધી. અમુક ગામમાં વડીલો ગગલા. તમે સાના માના બેહો, તમને આમાં કાંઈ ન ખબર પડે. તમે સાના માના બેહો, તમને આમાં કાંઈ ન ખબર પડે. પણ વડીલને બુદ્ધિ છે ને એટલી મારે ને તમારે નથી. જે વડીલને બુદ્ધિ છે એટલી આપણે નથી. અને એ છતાંય વડીલને બુદ્ધિ જોવી હોય. હાલો 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 રેડી. જો આ બોલીએ કઈ સાવણ ઘરનું પરિવાર છે. અમુક જગ્યાએ સાવણનું નથી બોલાતું. એક જગ્યાએ મેં કીધું હાલો રેડી તો આગળ છે 5 જણા બોલે. કે 5 વાગ્યાના રેડી છે, તું હાલવા તમે કીધી નહીં. આ કહું અમારા વડીલો બેઠા જ એક કૂટર લઈને સીધી ઘોડે ઠેરાવી. તો વડીલ હતા એ કે રામ રામ. ઓલો કે રામ રામ. અમારા વડીલ કે કોના ઘરે જાવ? કે કોઈના ઘરે નહીં, વીમા કંપનીમાંથી આવું છું. દાદા જો તમે ગુજરી જાઓ તો 1 લાખ રૂપિયા મળે. ત્યાં દાદાએ 4 ભાઈ હળ કરી. હે ભાઈ એવી સ્કીમ નથી, તમે વીમા વાળા મરી જાવ ને અમને મળે. અમારે તો એમાં રસ છે. પછી વીમા વાળો ગામમાં ન ગયો, બોટાદ ભેગો છે. હજી બોટાદથી ઘુમરા મારતો ને તો એને બીજો વીમા વાળો મળ્યો. એટલે કે ભાઈ ઢાકણિયા ગયો તો સધર ગામ છે, હાથ સભ્ય કરાઈ ગઈ. તે બીજી ઈ કૂટર લે નો એને બિચારી ને ગાંડો હશે. હું એવું નથી ને
તો વડીલ તો અમારે કાયમ બેતા એ પ્રમાણે બેઠા હતા. ત્યાં વીમા વાળો કે દાદા વીમા કંપનીમાંથી આવું છું, જો આ ઉતારો તો આ ફાયદે, અને આ ઉતારો તો આ ફાયદે, અને આ ઉતારો તો આ ફાયદો. અડધી કલાક વીમા વાળો બોલ્યો ને પછી પાછી એક દાદા હળગાઈ. મારે તો મોજો ઉતરવો જોઈએ. પછી તો એ વી ગયો, બોટાદ ભેગો થઈ ગયો. એક તો કપાસિયા લઈને આવ્યો હતો, બિયારણ કપાસિયા. તે આવીને વડીલોને કે આ બિન પીત ઓછા પાણીએ ઉત્પાદન થઈ જાય. તો એક દાદા કે હું તો કે બિન પીત ઓછા પાણીએ ઉત્પાદન થઈ જાય. તો અમારા દાદા કે ઓલા પાણા ઉપર મેઘ તો ઉગે છે. તો કે પાણા બિન પીત કોને કે ગમે ના વાવે ના ઉગવો પડે એને બિન પીત કહેવાય. આમણે ખેડૂતને ગોદડું નથી રહેવા દીધું. એમ કીધું ને પછી ઓલો ગામમાં નો આવ્યો. એ કે જો પાદરમાં આવા છે તો ગામમાં કપાસિયા ખવડાવશે. એ બોટાદ એટલે વડીલને બુદ્ધિ છે. બાકીનું નગર અમેરિકાથી એક પ્લેન આવતું. આપણે આમ કેમ થતું મોબાઈલ આવે ને તો મેં કીધું મને આમ કઈ કેમ થાય આમ જ પડી જાય છે. ટૂટું 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 મોબાઈલ કોણ આવે મોબાઈલ સ્વિચ ઓફ કરો. મારે તો આવતો જ નથી. દિવસે રાતે એક બેલેન્સ જ ન હોય. મારે મેં કેમ થાય આ ફેરવેલું થયું. પણ આમાં શું થયું, જો બાપુ કથા ભાગવત કરતા ને એમાં સોપાઈ બોપાઈ આવે એ હાલે. આમાં વારે વાતો કરવાની છે. અમારે આખી વેચીને બોલી તમે હું ઘડીકમાં આવી આવતા ઘરે, કારણ કે મીંદડી દૂધ પીતું એવું લાગે. પણ કથામાં બધું છે. અને એ બાપુનું જ્ઞાન જે આવે રાખજો. મારું તો આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે. મારું એવું વસ્તુ છે હસવા પડે, યોગામાં ન જવું પડે. એટલે અમેરિકાથી એક પ્લેન આવતું હતું હિન્દુસ્તાનમાં. એમાં પાયલોટ એક જ રેડી, બાકીના 250 ગાંડા. જેમાં ભારતમાં ઘટતા માય મેકલતા હતા. પણ પ્લેન ઉપડવાની તૈયારી થઈ એક આપણો ભારતનો, એમાં આપણો ગુજરાતનો, અને એમાં મને ભરોસો છે કોઈક સુરતનો વિશે. એ કે ભાઈ મારે અમેરિકાથી હિન્દુસ્તાન આવવું છે. એ કે રહેવા દે, આમાં બધા ગાંડા છે. ઓલો કે પણ મારે સુરત પહોંચ્યા વગર છૂટક્યો નથી. ઓલો કે પણ આમાં ગાંડા છે, તું બીજા પ્લેનમાં આવ્યા કે નહીં આમાં જ આવવું છે. પછી પાયલોટ કે બેગી દે. હવે એક ગાંડો જો આપણા ગામમાં આવે તો કોઈને હુવા ન દે. તો એક પ્લેનમાં 250 ગાંડા કેવી પોઝિશન થઈ છે. પ્લેન ઉતર્યું તો પાણીના બાટલા મીડ્યા ઘા કરવા. જેમ આ રસ્તો ખરાબ હોય ને એમ પ્લેન ને પ્રોબ્લેમ એ આવે છે, વાદળ હોય તો એ આમ ધ્રુજી. તો પાયલોટે અવાજ કર્યો કે કૃપયા પટ્ટા બાંધી. તો આને ખબર પડે આ કેડે બાંધવું, ગળે મેળે વીટો. એટલો દેકારો કરે આ સીટ ઉપરથી ઓલી સીટે નાથી નામ જેમ મેચ રમતા એમ કરતા હતા. બોલો પાયલોટે કીધું સુરત વાળાને કે ભાઈ આને કઈ સમજાય, નકર આપણે હિન્દુસ્તાન નહીં જઈએ, આ પ્લેન દરિયામાં નાખી છે. પણ એટલો કાન પીડ્યો દેકારો થતો હતો. પછી 10 મિનિટ એવી થઈ, હાવ શાંતિ. ખિસ્સામાંથી પેન પડી જાય ને તોય અવાજ આવે. પછી પાયલોટે સુરત વાળાને પૂછ્યું કે એલા ભાઈ તે શું કીધું? એ કે કાંઈ નહીં. તો તે કર્યું હું? ઓલો કે કાંઈ નહીં. તો ઓલો કે શાંતિ કેમ છે? પછી સુરત વાળો બોલ્યો એ કે મેં એટલું કીધું છે રસોડામાં ન રમાય, ફળિયામાં વ્યા જાવ, મેં બારણો ખોલી નાખ્યું છે. અઢીસો નેટો નાખીને આવ્યો. બોલો કારણ કે સુરત વાળા પાછા જ ન પડે. એટલે હમણાં ટ્રેન જતી હતી. ટ્રેન એમાં 3 જણા બેઠા. એક હતો અમેરિકાનો, એક જર્મનનો અને એક આપણા ભારતનો. અને એમાં ગુજરાતનો સુરતનો હોય. મને સુરત ઉપર બહુ ભરોસો છે. અમેરિકાનો ઉભો થયો, 2 બેગું ખોલી. 2 બેગોમાં કરોડો રૂપિયાના ચાલુ ડોલર. પાછી કે 2 બેગું ફિટ કરી અને ચાલુ ટેને ઘા કરી નાખ્યો. તો ઓલા બે કે ઓ તો કે અમારે ડોલરની કોઈ વેલ્યુ જ નથી. તો જર્મનનો ઉભો થયો, એને 2 બેગું ખોલી. એમાં ટી-શર્ટ હતા બાકસમાં હમાઈ, હાવ નાની નાની ટી-શર્ટ પહેરાઈ. પાછી 2 પેક ફિટ કરી અને ચાલુ ટેને ઘા કરી નાખ્યો. ઓલો કે ઓ એ કે અમારે કપડાની કોઈ વેલ્યુ જ નથી.
ત્યાં આપણો ભારત અને એ અમારો સુરત ઊભો થયો, હાથમાં કાંઈ નહીં. ઓલો કે ઓટના દીકરા થાવમાં બે ઊભા થાય, બે ઊભા થયા ને બે ના બાવડા ચાલી સાલું એને ઘા કીને ઓલો કે ઓ એ કે માણા ને વેલું જ નથી આયા છે ને ભાઈ. હવે ઘરનો ડાયરો છે એટલે આમાં તિરુપતિ બાલાજી કોણ કોણ ગયું છે? હાથ ઊંચો કરજો. ગયા હોય એ કાકા ગયા, આમ કે આમ ખાતું છે. હાથનો પ્રોગ્રામ જોઈ હતી જણા ભેગા નથી મારા, પણ અઘરું છે. હું એક ફેર ગયો છું, ટિકિટ હું લઈ દઈશ બા, આવજો જતા. તમારે ના કંટાળવાનું નહીં, કંટાળવાનું નહીં, ટિકિટ હું આપી. બીજી થી તમે કંટાળી જાવ એની કરતા એમ થાય કે આ માતાજીને પગે લાગી જાવ. 1200 રૂપિયા ટિકિટ દઈને 12 કલાકે વારો આવે. તમે 1200 દઈને હજી હું ભગવાનને આમ કરતો ને તો 5 બોડીદાર રૂપિયા લાવ. એ મારા ખંભા ચાલે એની ભાષામાં મને કે ઉનનું મન ના ભીનો તો રે તારા બાપને જોવા તો દે ભાઈ. મને આ બાણે ઓલા બાણે નાખી દીધો. હજી મને ખબર નથી હું ના હું ગયો હોય છું. પછી ના ટકાનું મહત્વ છે. તે મારો ભત્રીજો ટકો કરાવીને આવતો હતો. મેં કીધું હાઈક્યો કા કર્યો તો કે હાઈક્યો ને હજાય અડાડી દીધેલો. એ લોહી લોહાણ થઈને. પછી મને સુરત નો એક ભાઈ મળ્યો. મને કે ઘનશ્યામભાઈ ધોતી 4 રસ્તા વ્યાજ આવજો ના, ગેસ્ટ હાઉસ સસ્તા છે. તો રિક્ષા વાળો તો આપણી બાજુનો કોઈ હોય જ નહીં ના. મેં માન હિન્દી કાઢી. મેં કે ભાઈ हमको धोती 4 रास्ता जाना. मन के कौन ना? मैं કે हमको धोती 4 रास्ता जाना. मन के कौन ना? कौन નું મન ના? મેં કે દાબત કો બદલી છે. તમે નહીં માનો, અડધી કલાક હું બોલ્યો ઈ નો સમજો, ઈ બોલ્યો હું નો સમજો, પણ એને લુંગી પહેરી હતી. મેં કે કન્ના કોનનું મન ના? મને કે કોનનું નામ ને તારું બાપ કીધું. પાછો લોસો બીજો આવ્યો ના ગયો તો હોટલ વાળો સમજે નહીં. મેં કીધું 2 कमरा चाहिए. मन के कुन्ना? मैं कीधु हमको 2 कमरा चाहिए. मन के कुन्ना कुन्नु मन्ना? मैं कीधु 2 कमरा चाहिए. मन के कुन्ना? मैं कीधु तारा बाप ने हुना. હું હુઈ ગયો તારે તો સમજો બોલો. હકીકત છે પણ બહુ અઘરું છે. હું તો જેટલું માનો એનું કઉ છું. મા બાપ ને પગે લાગી લો ને પછી બહુ લાગવાની જરૂર નથી. માને આંતળી ડૂબાવી ન પડે, બાપની આંતળી ડૂબાવી ન પડે. સુખી ન થાવ તો આને ડામ આપી દીધો. મને મેં નક્કી કરેલું એટલે મને ખબર છે. માં કોઈ દી દીકરાનું ખોટું ઈચ્છે, બાપ કોઈ દી નો ઈચ્છે. આ જગતની રચના થઈ છે ને તેદુનું આ બધું રેડી છે. આપણે વળી કે ઓળખો તો અમુક તો ગુંગું કાઢે ના, ઈ નથી નાખતા બીજું કરે હું. પછી આ હાથમાં લે પાછો આમાં ઘૂમ નાખ ને ભાગમાં છે બીજું આવશે. ગુંગું નો નાખે કરે હું જગતમાં. તમે વિચાર કરી લો. પણ મજા ઈ છે. હવે અમારે 3 જગ્યાએ મારે સીઠે આવી. બોલો જો આ વિશાલભાઈ ને તમે ફરમાશ આપો ફલાણું ગાવ, પિનલ ને કહો કે આ ફલાણું ગાવ, જગદીશભાઈ ને કહો કે આ ગાવ. એક જગ્યાએ 3 સીઠી મારે આવી. કે મારે છે ને આવી છે 2 જોઈને ધીમાં તો એવું લખ્યું મને કે ઓલું કરિયાણાનું બિલ ભરી જાય. મેં કઈ વાંધો નહીં તમારી ફરમાશ લઈ લેશે કાં તો પ્રોગ્રામ સારો આવે. તો એક ઉભો થઈને મને કે ડિસ્કો ગાવ. એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય ને તો ડિસ્કો કરાય, ગવાય નહીં. મન કે નહીં ગાવ અમારું ગામ છે. એટલે મેં કીધું ડિસ્કો કરાય. મન કે ગાવ. પછી મુકેશ ની 2 કડી આવડતી મેં ઉપાડી. ચંદન ચબદન ચંચલ ચિતવમ
धीरे से तेरा मुस्काना मुझ दोष न देना जगवाला हो जाओ ये घर में દીવાના. ત્યાં તો એક ભાઈ ઉભો થયો કે વિશાલભાઈ આવે છે, જગદીશભાઈ આવે છે, ભજન ગાય છે. મને કે ભજન દાબો. તો ભજન તો મને આવડતું નહોતું, મેં તો એનું ભજનમાં ઉપાડી લીધું. સંદન શબ્દ સંચલ સિદ્ધવમ ધીરે સે તેરા યે મુસ્કાના હે મન દોષ ન દે જગવાલા. ત્યાં એક બેન ઉભા થઈ કે પિનલ બેન પટેલ આવે છે, આરતી ગાય. મને કે આરતી ગાવ. આરતી તો મને આવડતી નથી, મેં આરતી યુમની મો સંદન ચબદન ચલ સિતવમ ધીરે સે તેરા મુસ્કાના ધીરે સે તેરા મુસ્કાના दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. जे ભાગ્ય સરી નવી નીકળી તા તો આટલી દાઢી માથે ટોપી એક મોમેડિયન ભાઈ આપણા ભજન સાંભળવા આવ્યા. મને કે ઓસમાનભાઈ મીર આવે કભી કભી કવાલી દાબે. કવાલી દાબે આપણને કવાલી ફાવે? મેં તો એનું કવાલીમાં સંદન સબદન ચંચલ ચિતવમ धीरे से तेरा मुझकाना 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 मुझे दोष न दे ओ जगवाला हो जाऊं ये घर में दीवाना दीवाना दीवाना. પણ હું કરવું? હમણાં પ્રકાશભાઈ ચોમાસું હતું ને ગયું ને એ વખતે એના એ ગામમાં મારે ફરીને પ્રોગ્રામ આવ્યો 8 દિવસ. મેં કીધું આપણું ઉપડી ગયું. એના એ ગામમાં ફરીને આવે એટલે હાલ તો હજી ગામમાં ગાડી નાખી ને તો એક દાદા બીડી પીતા. મેં કે દાદા રામ રામ. મેં કે હું રામ રામ? ઓલા ખીખીડા કરા એ છો ને? કે હું ભજનીક છું. તેથી આવ્યો મને રજૂ ન કર્યો. મેં કે મને થોડી ખબર હોય દાદા તમે ભજન ગાઓ. આજે હામાં બે જો તમને જ રજૂ કરીશ. કારણ કે અમારે કરવા શું વાંધો, અમારે પોરો મળે. પણ એ ગામમાં એવું હતું, આખું ગામ ધુમાડો બંધ હતો અને જમણવાર ગોઠવેલું. વરસાદ આવે એવું હતું ને તો કોઈટમાં સૂલું ગાળી. પછી ગામ ના નક્કી કર્યું કે આ વરસાદ આવશે તો આ બધું ફેરવવું. તમે કાકા એ તમારું કામ પૂરું થઈ જાય ને પૂર્ણાવતી પછી આ ઘોડે એને ઘરે દેતા જાય ભાણકી. એને પછી ભાણકીને એ ગમે છે કે આ કઈ રીતે ઊભું છે. ભાગો હે ભાગો ભાગો હે પાણી ભલે 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 બિચારી રમતી પણ રમેશ હોય તમને ગમતું નથી, રોવે તો ન ગમે, કરે એવું બિચારી. વિચાર કરો. તો વાત ક્યાં હતી? હું ભૂલી વરસાદ બીજું કહું વાત. મોરારી બાપુ આમ વાત કરીને બીજી વાત ચડી ગયા હતા ને પછી બાપુ કે આપણે ક્યાં હતા? આગળ કે તમારે ધ્યાન રાખવાનું, એ થોડા એને ધ્યાન રાખ્યું. એટલે વરસાદનું વાતાવરણ હતું. એટલે ગામનું જમણવાર સૂલું કોઈટમાં ગાળી અને પછી ભજનનું એમ કીધું કે એમ કરો ને તેજ જ ના બનાવી નાખો ને, વરસાદ આવે તો ફેરવવું નહીં. પણ મૂળ તેજ બનાવીનો વાંધો નતો, પણ સૂલ ઓલવી ભૂલી ગયા. અને જો આવા લાકડાના ટેબલ નાખે ને તો કોઈ વાંધો જ નતો, પતરાના નાખ્યા. અને જો ગાડલા નાખે ને કોઈ પ્રોબ્લેમ નહીં, ઓસાડ પાથરીને અમને કે શરૂ કરો નકર વરસાદ આવી જાય છે. તો એમ તો બધું ગોઠવું ત્યાં તો થપી ઘણું ગયેલું. અને દાદા હામાં બેઠા. મેં કીધું તમારા જ ગામનું ગૌરવ છે અને એવા સુંદર ભજન દાદા ગાય, એને વિનંતી કરું કે આવો દાદા. મને કે કોણ દીકરો? ત્યાં તો થપી ઘણું ગયું. તો હલવાન આખું ગામ સામે હોય તો શું કરું? પછી કે નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. તો હું તો સામે બે ગયું કે દાદા સમજણ ન પડી. મને કે ધૂણી રે ધખાવી બેલી આ તારા રે જનામ. એ ધૂણી રે એ ધખાવી બેલી આ તારા રે જનામની રે. પણ છેલ્લે ટોપ ગઈ હો દાદા. હંસલા હાલો ને હવે આ પતરા નહીં રે તરે. ગાયુના લાભાર્થ જ હતું. પણ એ મને કે શિવાજીનું હાલનું જવાય. મેં કીધું નહીં તું ગા.
મરા બાઈ ને બા ધાણા ડુંગરા ડોલે માતાજી જાબાળ ઝુલાવે એ દિયા ભમાયું ગયેલ સાદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બા 5 ફેરી નીકળે ઘંટા મને કે જમાઈ દીધું મને બીજી આવડતી નથી गुजरात गुजरात तो मोदी साहब है सुनाई लेकिन आपका नाम क्या है ताकि जगदीश जगदीश तो मेरे साथ फिल्म में भी काम करते थे तो आप जगदीश लेकिन जगदीश सुनिए 15 सवाल का सही जवाब दिया तो यहां से कर फिर तो गलत कुछ ठीक है क्यों करो लेवा आयो छू सुनिए जगदीश तुम्हारी कंप्यूटर टीम पर पहला प्रश्न 1000 के लिए ए हीरो होंडा बी बुलेट सी सुजुकी डी लूना बिना पेट्रोल से 3 किलोमीटर कौन सी गाड़ी चलती है जगदीश जवाब दीजिए ठीक है डी लूना बिना पेट्रोल से 3 किलोमीटर गाड़ी चलती है कंप्यूटर जी जगदीश कहते हैं कि बिना पेट्रोल से 3 किलोमीटर गाड़ी चलता है इसको लाभ दीजिए सही जवाब अपने घर पहुंचा देता था सही जवाब लेकिन जगदीश गुजरात में बिजनेस कौन सा करते हो तो मैं बाइक का गैरेज चलाता हूं तो पत्ता ही हो जाता है भैया पण તમે મહાભારત જોયું હશે બોલો લોકડાઉન માં મહાભારત ને કોઈ નહીં જોયું બન્યું જ નહીં ભાઈ એમાં ભીષ્મનું પાત્ર જોજો મુકેશ ખન્નાએ લીધેલું છે ઈ ભીષ્મને જોઈ તો મને તમને થાય જો આ આવું પાત્ર ભજવતો ઓલો હશે કેવો હશે અને મહાભારતના યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન ચાલુ યુદ્ધે પાતાળમાં ગયા છે એટલે ભીષ્મએ નક્કી કર્યું કે યુધિષ્ઠિરને બંદી બનાવું તો આ યુદ્ધ સમાપ્ત થઈ જાય એટલે આમ ભીષ્મ રથ લઈને જતા ને તો સામે અભિમન્યુ આવ્યો અભિમન્યુ કે સાવધાન પિતામહ પછી મુકેશ ખન્ના બોલે ભીષ્મ કોણ હે પુત્ર કોણ तुम्हारे परिचय बताओ मैं अर्जुन पुत्र अभिमन्यु हूं मामा कृष्ण का शिष्य धन पुत्र धन क्योंकि बाहों में खेलने वाले बच्चे मेरे चांद तीर लेकर सता अभिमन्यु के सावधान पितामह એમ કરીને બાણ મારે ને પછી મુકેશ ખન્ના ના વાગે હવે બોલી જોજો ધન પુત્ર ધન ક્યોંકि मेरा कोल लिखा પાત્ર પાત્ર છે પણ બેન પિનલ બેન ને સાંભળવી જીવનનો લાવો છે મીઠુડું ગાય છે પણ એને પછી મને એક ભાઈ કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું છે મેં કીધું જાવી હું જે ગામમાં ગયો ને છોકરી જોવા આવી રીતે ખાટલા છોકરી એની મમ્મી બાજુ મોઢું અને મારી બાજુ વાહો મોઢું એની મમ્મી બાજુ હતું તો એલો ભાઈ મને જે લઈ ગયો ને મેં કીધું ગમી તો મને કે મોઢું જોયું નથી ને મેં કીધું વાહો છે મોઢું હોય જ ને પછી ઓલા જે મને ભાઈ લઈ ગયો ને કે છોકરીને પપ્પાને કીધું કે આ છોકરો તમારી દીકરીને જોવા લાવ્યો છે તો એ ભાઈ કે અમારી દીકરીની બીજે વાત હાલે છે પછી તમને હમાસર દેશું મેં કે હાલો ભાઈ હમાસર ક્યારે આવતા જ નથી ખાલી વાત થાય છે પણ 10 થી થયા ને ત્યાં એક બીજો ભાઈ મળ્યો મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું મેં કીધું જાય મેં ના જ નથી પાડી મેં કીધું ઘર બંધાતું હોય તો એ ઘરમાં એ ગામની અંદર હું ગયો ને તો ડેલાની બારી ખોલીને ડેલાની અંદર પગ મૂક્યો ને તો હું જે છોકરીને જોવા ગયો ને તો ઠામડા ધોતી હતી હાવ બટકી બતક જેવી ધોળિયા ટીરિયા જેટલી મેં કીધું છોકરી છે કોલસો છે આ પછી તો ઓલાને મેં કીધું મને કે જોલી ઠામડા ધો ને ઈ મેં કીધું ગમી પછી છોકરીને પપ્પા એને વાત કરી કે આપણે વાત થઈ હતી ને 8 દી પહેલા એ આ છોકરો જોવા આવ્યો છે તે છોકરીને પપ્પા કે અમારા એની કાલે જ હગાઈ થઈ
પછી મેં નિહાકો નાખ્યો. મેં હવે મોળે ગોતવી ગયા, આનું થઈ જાય આથી મોળે ગોતવી ગયા. ત્યાં એક ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામ છોકરી જોવા જાય, પણ શોખ કરી દઉં, પગે છે ખામી છે. મેં કે હાલ છે, મારે કાં રેસના ઘોડામાં દોડેવી છે. તો એ ગામમાં છોકરી જોવા ગયો ને આવી રીતે ખાટલા ઘડીક થયું એટલે છોકરી શા લઈને આવી, સહેજ પગે ખામી વાળી. કઈ રીતે શા લઈને આવી ખબર? આ હાથમાં ડાળી, એના હાથમાં કેટલી સહેજ ખામી વાળી શા લઈને આમ આવી. હું તો ખાટલામાં માડો થાવ. મેં કીધું આ શા ઢોળવાની. પણ હગાઈ જોવા જાય તો શરમ બહુ લાગે છે. આવતા તો મેં ધ્યાન નથી કરી, પણ શા દઈને ગઈ ને ત્યાં તો 4 ફલાંગ ભરતી હતી. પછી મારો ભાઈ આવ્યો, એ મારી જેવો જ છે. મને કે એ કે છે ને સહેજ ખામી, આ સહેજ હાજી છે. એ હજી જોવા નથી આવ્યા. હવે તો થઈ ગયું છે, હવે કોઈ ઉપાધિ નથી. પણ અને હકીકત જે કાર્યમાં પૈસા જ આવવાના છે સાહેબ, આપણે ઠાકરભાઈ આપણું પરિવાર છે સાહેબ, એક સેવા માટે. અને હું જે ગીત ભજન ગાવા મને સાયા ઢળી જશે. હું ગાયોના પૈસા કેટલી મેં લીધા નથી. સુરતની અંદર ધૂનું હોય, 1 રૂપિયો હું નથી ગાના લેતો. સત્ય જગ્યાએ સત્ય વસ્તુ હોય તો, બાકીના નગર એના મેળા કરા દીધા. એક તો મેં ડાયરો કર્યો કે ગરીબને ઠંડીમાં ધરૂજ થાય ને એના ધાબળા માટે એનો પ્રોગ્રામ કર્યો. તો હું આ જીજી બોલીને 1.5 લાખ ભેગા કર્યા. પછી મેં ઓલા ભાઈને કીધું કાં ઓઢાડી દીધા બધા? ક્યાં છો? કે હું ગોવા હું ગોવા. મેં કીધું આટલું અમે પ્રોગ્રામ કરવી જ ભાઈ. એટલે આજનો મનુષ્ય નથી માનતો. પહેલાના જનાવરો એકાબીજીનું માનતા હતા. 2 કડીનું ભજન છે. હેજી આકાશમાંથી એજી કવતરી ઉતર્યા, વન રાતે વનની માય, ઓલો સારો સરવાને કાજ. વનમાં ગા હાલી જતી અને હાવજ ને ભાળે ગઈ, ગા ધ્રુજવા માંડી. છતાં ગા હું કે ઉઠ ઉઠ વાઘ વીરા, ઘેરે બેટા છે ભૂખ્યા વાસરુ રેજી. તે હાવજ શું કહે છે? ખાને આવ્યા ગવતરી અમે નો છોડીએ, ભલે બેટા ઘેરે વાસરુ રેજી. કે મારો શિકાર કરવાનો ધર્મ છે, હું તને જવા નહીં દઉં. પણ 33 કરોડ દેવતા ગાની અંદર છે સાહેબ. અને ઈ ગા હું કે સોનલા સિંગડીએ રૂપલા કંગચડી, વચન બદાવીરા આ વાઘની રેજી. એક ફેર મને મારા બચ્ચાને પેટ ભરાવી લેવા દે, હું જંગલમાં આવું તું મને ખાઈ જાય. તો ઈ ગાને જવા દીધી. ઈ ગા ઘરે જઈને હું કે સાંભળતો, ઉઠો ઉઠો વાસરું દાવી લો બેટા, યાજ વચને બધાની વીરા ઓલા વાઘની રેજી. કે દાવી લો બેટા, પછી હું પાછી નહીં આવું. તો આવી જનેતાઓ એના સંતાન કેવા છે? ગેલી માવતરી ગેલું છું બોલી માં, નથી દાવાને નહીં અમે દાવવી રેજી. આગળ છે બચડા, પાછળ ગવાતરી, આવ્યા છે વનરા ઓલા વનમાં ઓજી. એની જગ્યાએ હાવજ બેઠેલો. અને જેમ રસકો અને હારું ઘાસ ભાળી જાય ને વાસરું દોડે ને, એમ વાસરું દોડે ને વાસરું શું કે છે? હવે સાંભળજો. ઉઠો ઉઠો વાઘ મામા, પેલા ભરખો એમને, પછી ભરખ જયા મારી માતને રેજી. ત્યારે હાવજ ને એમ થયું કે આવી ધરતી ઉપર ગાયું છે, આવા વાસરું છે. પછી આવો ઘેલા ભાડે એજરું ઘેલું છું બોલા ભાઈ, નથી ભરખાને નહીં અમે ભરખવી રેજી. સતગુરુદેવની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.
આપણને ગળું બે જાય ને એમ એક બિલાડી તો આખી સાલ્યું ખીર ખાઈ ગઈ. એ બિલાડી તો આમ બોલી આમ. कुलदेवी ब्रह्मणी मात की, पितृदेव की, सोमनाथ महादेव की, सिद्धरामदेव जी महाराज की. हरि ओम नमः पार्वती पति हर हर महादेव सुख करता समर्थ धनी, હું તો જપું રે નિરંતર જાપ. ખમકારા કરતી માં ખોડારા કરતી ખોડલી છું આજ. હવે રહેમ રે કરીને રાખજો, ભગવતી
ગમતું નથી. જેવાના આવે છે તારી મોયા, તારા વિના ગમતું નથી. મને લઈ જા, લઈ જા, લઈ જા ને લઈ જા, લઈ જા ને તારી
રૂખડ પવા તો હળવો હળવો હાલજો રૂખડ પવા જીતો હળવો હળવો હાલજો એવો ગરવાની માથે રે રૂખડિયો ચડુમ્યો એવો ગરવાની માથે રે રૂખડિયો ચડુમ્યો એ ઉગાડો જે મજણુએ મોરલીની માથે નાગજો જે મજણુએ મોરલીની માથે નાગજો એમ કારવાની માથે રે રૂખડિયો ચડુમ્યો એમ કારવાની માથે રે રૂખડિયો ચડુમ્યો રૂખડ પવા તો હળવો હળવો હાલજો રૂખડ પવા જીતો હળવો હળવો હાલજો ગરવાની માથે રે રૂખડિયો ચડુમ્યો એક 1100 રૂપિયા રામ ભરોસે આવે છે જોરદાર તાળી વધાવો એ ભાઈ લીલા પીળા તારાને જા ફરતે રામા લીલા તારાને જા ફરતે ઓ લીલા ને પીળા
ત્યારે ઓરે દાવો દિલથી કરું છું એક એવો રે દાવો ભાઈ બંધ સોમનાથ મહાદેવની આરતી ફરમાય છે ત્યારે
જુએ મણિયારા તારી વાત કે હોવે હોવે દેરવા મણિયારા દેરવા મણિયારા
જીવો